ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા વિવેક વિનોદચંદ્ર રાવલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે 27 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા દરમિયાન કસક સર્કલ પાસે વોડાફોન ઓફિસ સામે પાર્ક કરેલી તેમની એક્ટિવા મોપેડ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી હતી. ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર N.R. ચૌધરી સર્વેલન્સ ટીમો રચી હતી. રાજ્ય સરકારી વિશ્વાસ સીસીટીવી સિસ્ટમ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન 29મી જાન્યુઆરીના રોજ શીતલ સર્કલ ખાતે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે ઉપરોક્ત નંબરની એક્ટિવા લઈને પસાર થતા એક શંકાસ્પદ ઈસમને અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન મોપેડની આરસી બુક ન હોવા અને ઈ-ગુજકોપ એપના વાહન ચોરીનું હોવાનું ખુલતા વધુ તપાસ કરાઈ હતી. આરોપી ગૌતમ કેશવભાઈ જાદવે કસક સર્કલ પાસે વોડાફોન ઓફિસ સામે મોપેડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે ₹30,000ની કિંમતનું ચોરાયેલું એક્ટિવા મોપેડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ગૌતમ કેશવભાઈ જાદવ વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.